આના આટા મુકાઈ ગયા છે. આ ભયંકર છે ને ડિપ્રેશનમાં આવી ગયો, કારણ કે ચારી બાજુથી ઘેરાઈ ગયો. સાહિત્યિક માણસ ન હોય એને વિચાર આ બધા ટાઈપના જ આવતા હોય. હવે તમે વિચાર કરો, શરૂઆતથી ને જુનાગઢમાં જયારે આવ્યો ત્યારે પેલા વહેલા તો એને એ વિવાદ ઉપાડ્યો કે અહીંયા જૈન લોકો આવશે તો એના ડોકા કાપી નાખીશ. આ અહીંયા હિન્દુ સંસ્કૃતિ, અહીં દત્ત દાતાર બિહારે છે, મા અંબાના ટેકરા છે, દત્તાત્રેય બિહારે છે. આવતા વેતે ઝઘડાનું કામ કર્યું. તને દિલ્હીથી કાઢી મૂક્યો, ભાજપે કાઢી મૂક્યો, શ્રી રવિશંકરે કાઢી મૂક્યો. તું ગયો ત્યારે ભગવા કપડા પહેરીને ગયો તો, થોડીક વાર વળી તે શ્રી રવિશંકર ભેગા વ્હાઈટ કપડા પહેર્યા, વળી પાછું મન થયું તો ચડ્ડા અને બરમુડા પહેરવા માંડ્યો. ત્યાંથી કાઢી મૂક્યો એટલે તે જુનાગઢમાં ભૂતનાથ મંદિરનો કબજો લીધો. ભૂતનાથ મંદિરના વસંતગીરીને ભયંકર નફરત હતી આ માણસ પ્રત્યેની, અને એને આવવાની પણ મનાઈ હતી. એને જેવી ખબર પડી કે ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં બાપુ વેન્ટિલેટર ઉપર છે, એટલે ત્યાં 10-12 જણા જઈને પાછા અંગૂઠા મરાવ્યો. એ જ રીતે એને વસંતગીરી આપણે તનસુગીરી બાપુનું કર્યું.